હેલો જય સિયારામ। ચાલો આજે છે ને બને છે કાજુ બિસ્કિટ, મસાલા કાજુ બિસ્કિટ। તેના માટે મેં ઘઉંનો 2 વાટકી લોટ લીધો છે। તેમાં હું સૂજીનો લોટ 2 મોટી ચમચી જેટલો એડ કરી દઉં છું। તેમાં હું મીઠું નાખું છું જરૂર મુજબ। જીરું ને મેં અધ કચરું વાટી લીધું છે તે એડ કરી દઉં છું। 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે। મરીનો પાવડર અડધી ચમચી જેટલો એડ કરવાનો છે। અજમાને હાથેથી મસળીને એડ કરું છું। કસૂરી મેથી એડ કરવાની છે। લાસ્ટમાં બધું મિક્સ કરીને મસાલા એડ કર્યા પછી લોટમાં તેમાં હવે ઘીનું અથવા તેલનું મોણ એડ કરીને તેનો સરસ કઠણ લોટ બાંધી દેવાનો છે બધું મિક્સ કરીને। આ રીતે લોટમાં સરસ મોણ મિક્સ કરવાનું છે। આવું મુઠ્ઠી પડતું મોવન અંદર નાખવાનું છે લોટમાં। સારી રીતે આ રીતે લોટને મોઈ લીધા પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટને સરસ કઠણ લોટ બાંધી દેવાનો છે। જો આ રીતે મેં સરસ લોટ કઠણ લોટ આવી રીતે બાંધી દીધો છે। હવે તેને આપણે ઢાંકીને 10 મિનિટ માટે 15 મિનિટ માટે રહેવા દેવાનો છે। 10-15 મિનિટના રેસ્ટ પછી જો આપણો લોટ આ રીતે થઈ ગયો છે। હવે તેમાંથી બિસ્કિટ બનાવવા માટે એક ચોખાનો લોટ લીધો છે મેં 2-3 ચમચી। તેમાંથી સ્લરી બનાવવાની છે આપણે। તેમાં 2 વરી મોટી તેલ પાડીને તેને હલાવીને સરસ સ્લરી બનાવવાની છે। આ રીતે ચોખાના લોટમાંથી મેં સ્લરી બનાવી લીધી છે તેલ પાડીને અંદર। આ રીતે ચમચીમાંથી પડે એ રીતની રાખવાની છે તેને। હવે લોટમાંથી રોટલીના લુવા હોય તેવા નાના નાના લુવા લઈને આ રીતની પાતળી પાતળી રોટલી વણી લેવાની છે। મેં આવી 3 રોટલી લીધી છે। હવે તેને આ રીતે જે આપણે ચોખાના લોટની સ્લરી બનાવી હતી તેલ પાડીને તેને આ રીતે લગાવવાની છે રોટલી ઉપર। હવે તેની ઉપર હું બીજી રોટલી મૂકીશ। તેની ઉપર પણ આ રીતે લગાવી લેવાનું છે। હવે તેની ઉપર આ ત્રીજી રોટલી મૂકી છે મેં। તેની ઉપર આ રીતે 3 રોટલી પર આ મેં લગાવ્યું છે। હવે ચોથી રોટલીથી તેને સારી રીતે કવર કરીને આવી રીતે દબાવીને ઉપરથી થોડું હું એને વણી લઈશ બધાને। બધી રોટલી ભેગી કરીને હવે આ રીતે એને વણી લેવાનું છે। જો આ રીતે મેં સરસ તેને વણી લીધી છું 4 રોટલી ભેગી કરીને। હવે એક આવું ઢાંકણું લઈને બોટલનું એને આપણે આ રીતે શેપ આપીશું કાજુ આકારના બિસ્કિટનો।
જો મેં આ રેડી કર્યા છે વણીને, તેને કટ કરીને એકદમ સ્લો ફ્લેમ પર તેને તળવાના છે. એકદમ સ્લો ગેસ રાખીને બધા બિસ્કિટ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાના છે. સરસ એકદમ ગેસના ધીમા તાપે આ રીતે સરસ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. જો હવે આ ગોલ્ડન થઈ ગયા છે, એકદમ ધીમા તાપે 5 મિનિટ સુધી તેને તળી દેવાના છે. આપણા કાજુ બિસ્કિટ તળાઈને રેડી છે. હવે તેની ઉપર હું ચાટ મસાલો ભભરાવું છું અને થોડુંક મોરું કશ્મીરી લાલ મરચું પાવડર ઉપર ભભરાઈ દઉં છું અને તેને સરસ હલાવી દઉં છું. કેવા લાગ્યા કાજુ બિસ્કિટ તે કમેન્ટ કરીને મને જણાવજો. સિયારામ.